always listen both the side, both the parties. Before you give your decision or before you give your opinion. ક્યારેય એક વ્યક્તિની વાત સાંભળીને, રજૂઆત સાંભળીને તમારો અભિપ્રાય ના આપો, તમારો નિર્ણય ના આપો. કેમ કે દરેક વ્યક્તિ જ્યારે તમારી પાસે વાત કરશે ત્યારે એ પોતે સાચો છે, એ પોતાના હિતની જ વાત કરશે. એ તો એમ જ કહેશે એણે કશું ખોટું કર્યું નથી, સામેવાળાનો જ બધો વાંક છે. હવે તમે એ વાત માનીને નિર્ણય આપી દો છો કે અભિપ્રાય આપી દેશો તો એ ખોટો એટલા માટે પડશે કેમ કે સામેવાળાને પણ તમારે સાંભળવાનો હતો. તમે એને સાંભળો, ત્યારે એની વાત સાંભળશો ત્યારે તમને ખબર પડશે કે સાચું કેટલું છે, ખોટું કેટલું છે. બંનેમાંથી કોણ સાચું કોણ ખોટું એ જાણ્યા પછી તમારો અભિપ્રાય અને તમારો નિર્ણય જાહેર કરો. તે સિવાય અધકચરો કહેવાશે, એ અન્યાય કહેવાશે, એ ખોટું કહેવાશે.